તમને બી નહીં કહું, ખાલી સંતોષ માટે હું તમને પગે લાગુ છું. અમે પહેલી વાર અમને ખબર પડી છે કે આવી રીતના મારા ભાઈને લઈને આવ્યા. મને કોઈ દિવસ આવું ખબર જ નથી, અને આટલા વર્ષોમાં અમે કોઈ દિવસ આવ્યા છે. આજે પહેલી વાર અમને આવી ખબર પડી કે મારા ભાઈને એને મર્ડર કોઈનું કર્યું તો તમે આવી રીતના અમે ખાલી જોઈ લે, અમે જોઈ લે, અમને સંતોષ થઈ જાય. અમારા સંતોષ માટે ખાલી અમને જોઈ લે, અમારા ભાઈ કોઈનું કોઈ સંતોષ માટે જોઈ લે. અત્યારે પકડ અમર ના કરતો બાળકોને બોલાવ તો તમે કઈ તમને કોઈ શાંતિથી કહીએ છે તમે ખોટી 5 મિનિટ એ જ કહું છું કે તમે બારોબાર એને એવું ના કે કરશો, એને આરોપી નહીં કે કરવાનો કરે છે, દેશ માટે જ કરે છે કે કોઈના માટે નહીં કરતો, બધા દેશ માટે જ કરે છે. મને એ ખબર પડી કે આજે જે બી કર્યું ભલે કર્યું, પણ એને આરોપી કે કરવાનો હોય. આરોપી હરીશોળ આરોપી તો હું એને મર્ડર કરી નાખ્યું છે, હું કોઈની ઇજ્જત લૂંટી લીધી છે, કોઈનું નામ લીધું છે એને, તો આરોપી કે બધા બીજા બધા બી એની જોડે હશે ને, એ બધાનું નામ નહીં લેવાનું. જે બી હોય એ તો અમને નહીં ખબર કે કોણ છે કોણ નહીં, પણ જે બીજા હોય, અત્યારે તમે બધા આવ્યા છો તો તમે એકલા તો નહીં આવ્યા ને, એકબીજાના કોન્ટેક્ટથી તો આવ્યા છે ને, બીજા પાછળ સપોર્ટ હોય તો જ થાય, બાકી કોઈ એક હાથે તો તાલી પડતી નહીં. એને લગાયા છે કે નહીં લગાયા અમને નથી ખબર, એ જે બી હશે, પણ તમે એને આરોપી વારોબાર કે કરો છો એ બધું અમને કશું નહીં ખબર કોને સપોર્ટ. પણ આરોપી કહેવાય કે શું જાણ્યા વગર કોઈને આરોપી કહેવાય? પોલીસ કહી રહી છે કે એને જ લગાડ્યા, પોલીસે કહે છે ગમે તે જાણી લીધું, પોલીસે ખબર પડી ગઈ તો એની પાછળ કોણ છે, કોને પણ અમને શું ખબર કે એની પાછળ કોણ છે? પણ કોઈ પણ હોય, અત્યારે એકદમ મારાથી તમને કહેવાય કે તમે ચોરી કરી એવું કહેવાય? જોયા દેશ માટે જ કરતો હોય ને, બધું દેશ માટે જ બધા બધું કરતા હોય. તમને ક્યારે ખબર પડી? અમે હમણાં ફોનમાં જોયું ત્યારે અમને ખબર પડી. હવે એ તો એનું કામ ધંધો લઈને બેઠો હોય તો અહીંયાથી આ લોકો આવી રીતે લઈ આવે એવું ચાલે કઈ? અને એનું શરીર ભારે છે, કશું થઈ જશે કાલ ઉઠીને તો એની જવાબદારી કોણ લેશે? હે વડોદરા મહાનગરમાં આજે સવારથી એક ઘટના બની. ઘટના છે તે 2024ના લોકસભાના ચૂંટણીના સંદર્ભમાં છે, અને તમારા બધાના ધ્યાનમાં પણ હશે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે 156 સીટ વિધાનસભામાં જીતાડી ત્યારથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થઈ. 2024ના લોકસભાના ઇલેક્શનમાં જ્યારે 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારે તમે એ પણ જોયું હશે કે ગઈકાલે જ અમદાવાદ ખાતેના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારે ઉમેદવારી કરવાની ના પાડી. અને આ ફ્રસ્ટ્રેશનનું લેવલ એ આપણને વડોદરામાં પણ દેખાયું. મોડી રાત્રે બે વ્યક્તિઓએ કારેલીબાગ અને હરણી વિસ્તારમાં બેનર માર્યા. સવારથી પોલીસ વિભાગ એના પર તપાસ કરી રહી હતી, અને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે 4 થી 6 કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસ વિભાગ દ્વારા આ બંને વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા. અને જેવું લાગતું હતું, જેવું વિચારતા હતા એવું જ ખરેખર ઘટનાક્રમ બન્યો છે. વડોદરા શહેરના યુથ કોંગ્રેસના 2 કાર્યકર્તા, એક હરીશભાઈ એટલે કે હેરી ઓડ અને બીજા શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી એટલે ધ્રુવીનભાઈ વસાવા અને સાથે અન્ય એક ઇસમ, આવા 3 વ્યક્તિઓના માધ્યમથી આ બેનર વડોદરા શહેરની એવી સોસાયટીમાં લગાડવામાં આવ્યા
કે જે સોસાયટીની કોઈ પણ વ્યક્તિને આ માહિતી નહોતી, જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમે તો માર્યા જ નથી. તો પછી કોણે માર્યા? અને પોલીસની તપાસ દરમિયાનમાં આ લોકોને પોલીસે પકડ્યા છે. બારસિયા પોલીસ સ્ટેશન ખાતે એમની તપાસ પણ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરીમાં લાગેલું છે. મોદી સાહેબે 2014 થી જે રીતે વિકાસની રાજનીતિ કરી અને માન્ય પાટીલ સાહેબે જે રીતે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી ચિંતા કરી. આપ વિચારો કે વડોદરા શહેરમાં 2,39,000 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અને કદાચ આપને જાણીને નવાઈ પણ લાગે, પરંતુ હમણાં જ ગયેલા વિધાનસભામાં પણ 75,000ના મતના માર્જિનથી દરેક ધારાસભ્ય જીત્યા છે. કોઈ જગ્યા પર કોંગ્રેસનું નામ નિશાન દેખાતું નથી. કોઈ જગ્યા પર કોંગ્રેસનો ઉમેદવાર પણ મળતા નથી. અમારો ઉમેદવાર માન્ય રંજનબેન એ તો 8-10 દિવસ પહેલા ડિક્લેર થઈ ગયો, પણ કોઈ જગ્યા પર એમનું નામ શેષ દેખાય છે. ત્યારે આ પ્રકારની હરકતોના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને ગુમરાહ કરવા માંગે છે. અને આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને એ સ્પષ્ટ માહિતી આપવા માંગીએ છીએ કે જે પ્રકારે ફ્રસ્ટ્રેશન એમનામાં જોવા મળે છે, જે પ્રકારનો ઘટનાક્રમ શરૂ થયો છે, અને જે પ્રકારે બેનર પાડીને વડોદરા શહેરની સંસ્કૃતિને, વડોદરા શહેરની ઇજ્જતને એમને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે કોઈ પણ સંજોગોમાં સાંકી લેવામાં આવશે નહીં. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ થઈ રહી છે અને એના મૂળ સુધી પહોંચી અને જે કોઈ પણ વ્યક્તિ કસૂરવાર હશે એની સામે પકડ